કે તમે લોકો પોલીસ ઉપર ભરોસો કરીને અને પોલીસમાં તમે કમ્પ્લેન દર્જ કરાવી તો તમારા મોબાઈલ અમે લોકો પરત લાવ્યા છીએ અને અમારી જે પોલીસની ડ્યુટી હોય અમે કોઈ સ્પેશિયલ કામ નથી કર્યું, અમે ફક્ત અમારી પોલીસની જે ડ્યુટી છે આ નિભાવી છે. પણ તમામ લોકોને એવો ભરોસો જાગે કે ભાઈ અમારા કોઈ મોબાઈલ ગુમ થઈ જાય, બીજું થાય તો અમારે પોલીસ સ્ટેશન આવીને બીજી જગ્યાએ કમ્પ્લેન કરાવે. એટલા માટે અમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખ્યો છે. અને અમે જામનગર પોલીસ વતી જે સિટી ડિવિઝન છે આને પણ હું બધાઈ આપું છું કે સરસ કામગીરી કરી છે. એલસીબી, એસઓજી અને અમારા જે ડીવાયએસપી સિટી, ડીવાયએસપી ગ્રામ્ય અને એએસપી લાલપુર એ બધા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે. અને ફરીથી આ તમામનો જામનગર પોલીસ વતીનું જામનગર જે એસપી ઓફિસ છે ત્યાં હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું. રોજ જામનગર જિલ્લાના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેમાં અલગ અલગ સમયે દાખલ થયેલા મોબાઈલ ફોનના ગુમ તેમજ ચોરી થવાના બનાવોના અંગે જે CEIR પોર્ટલ દ્વારા અલગ અલગ સમયે પોલીસ સ્ટેશન દ્વારા જે મોબાઈલોનું રિકવરી કરવામાં આવેલી હતી, આ મોબાઈલોમાંથી કુલ 52 જેટલા મોબાઈલોને આજે તેમના મૂળ માલિકો અથવા તો જે પણ એના મોબાઈલ ધારકો છે એમને પરત આપવામાં આવેલ છે. જેમના માટે જે કાર્યક્રમ અંતર્ગત રિસ્પેક્ટેડ એસપી સર દ્વારા આ તમામ મોબાઈલ ધારકોને તેમના મોબાઈલો પરત આપવામાં આવેલ છે. અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જે બદલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી બિરદાવવામાં આવે છે.